ઉનાળાની શરૂઆતમાં જ જિલ્લાવાસીઓને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। સાબરકાંઠાના હિંમતનગર સહિતના બજારોમાં ગરમીને લઈને લોકો નહિવત દેખાઈ રહ્યા છે। નેશનલ હાઈવે ઉપર ગરમીના કારણે એકલ-દોકલ વાહનો જોવા મળી રહ્યા છે। બીજી તરફ તાપમાનમાં વધારો થતાં આરોગ્ય વિભાગે પણ લોકો માટે એડવાઇઝરી જારી કરી છે। ગરમીથી બચવા માટે સુતરાઉ કાપડ પહેરવા, વધુ પાણી પીવું, બપોરના સમયે કામ સિવાય બજારમાં કે તાપમાં ન ફરવું, આ સહિત સગર્ભા માતા તેમજ બાળકો માટે પણ એડવાઇઝરી જાહેર કરી દેવાઈ છે। કિસ્સાઓ બનતા હોય છે, જેમાં શરીરમાં માથાનો દુખાવો, તમામ પ્રકારના દુખાવા થઈ શકતા હોય છે, તાવ, ઉબકા, ઉલટી, ડિહાઇડ્રેશન જેવી તકલીફો આમાં થતી હોય છે। લૂ ન લાગે માટે આપણે ખાસ તકેદારી રાખવાની છે। જેટલું બને એટલું વધારે પાણી પીવાનું રાખવું। જો ફળનો રસ ઉપલબ્ધ હોય, શેરડીનો રસ ઉપલબ્ધ હોય, છાશ, તેવા પીણા લેવા જોઈએ। આ ઉપરાંત તડકામાં બહાર ન નીકળવું જોઈએ અને બહાર નીકળો તો સુતરાઉ કપડાં અને શરીર પૂરેપૂરું ઢંકાયેલું હોય એ રીતે આપણે નીકળવું જોઈએ, જેથી કરીને આપણે તેનાથી બચી શકાય।